રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણે સવારમાં આવી ગયા પાછા વાળીએ મોટરું કરવાની હતી ચાલુ. અને ભાઈ સવારમાં કંઈ વ્યૂ હતો. સૂરજ ભગવાન ઉગવાનો છે, ગુલાબી સવારી ગયા ને સિટીના માણસો. યા આપણી વાડી આપણી મોટરને દેવાઈ ગયા છે ઓર્ડર. ચાલુ થવાનો, ચાલુ થાય. તો મિત્રો સવારમાં જે સૂરજ ઉગે ને એ જોવાની મજા કંઈક અલગ જ હોય છે. ધીંગાણું જામ્યું ને ફુવારા ચાલુ થયા. હો ભાઈ, હાલો જૂની હાડીઓના કટકા હોય તો લાવો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી ફાઇનલી આપણે હેર કટ કરાવવા આવી ગયા હતા. તો હવે હેર કટ કરાવીને આપણે મળ્યા પાછા વ્લોગમાં. ધોરાજીમાં ધીંગાણું કરી નીકળ્યા મારો ભાઈ, હું ને મારો ભાઈ ઘર ભેગું થાને ભાઈ. બદુડી પણ ભૂખી થઈ ગઈ હતી. તો હવે એને નાસ્તો બાસ્તો કરાવીને પછી આપણે નીકળી પાછા ગામ બાજુ. તો મિત્રો ફાઇનલી આપણી વાડીએ એક કપલ રહેવા એવું હતું. આપણે એને ભાડે દીધી છે આ બોર્ડ ને એવું બધું રહેવા હાટું. તો ભાઈ હવે 1 મહિનાનો કરાર છે, એટલે 1 મહિનો રહેજો, પછી અહીંથી પોચા વારે નીકળી જઈ. તો બપોર પછી ફાઇનલી આપણે પાછા નીકળી ગયા હતા ધોરાજી બાજુ ને ધોરાજી જઈને મળવાનું હતું. તો મિત્રો આ કૂવો જોઈ લ્યો, આપણા ગામમાં જ છે. ગોંડલ સ્ટેટ વખતનો છે અને ગોંડલ સ્ટેટના જે બાપુ હતા એમને બનાવેલો છે. અત્યારે પણ એમણે જ છે જે સ્થિતિમાં પહેલાં બનાવેલા હતા એમ. તો મિત્રો જે આ નેચરલ વાતાવરણ ને નેચરલ કલબલાટ છે પક્ષીનો, એ બધું તમારે સાંભળવાના જોવા માટે ગામડે જવું પડે. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ બધા મિત્રોને.